સવારનું શિરામણ વાડી કરવાની કંઈક મજા જ અલગ છે. જય સિદ્ધનાથ મિત્રો, કેમ છો? મજામાં? તો સવારમાં અમે બે ગાડી લઈને નીકળી ગયા વાડીએ ને સવારનો વ્યૂ કંઈક એવો આવતો તો જાણે સોનાનો સૂરજ ઉગી ગયો હોય. સુખનો સૂરજ ઉગી ગયો ને અમે પહોંચી ગયા વાડીએ મગ ઉપાડવા. જામફળી કરાવ્યો તો મસ્ત આપણે જામફળ મળી ગયું હે. પોચું બીજું તો કઈ દેખાતું નથી. સવારનું શિરામણ વાડી કરવાની કંઈક મજા જ અલગ છે. લસણ વાળી ચટણી, ડુંગળી ને પીરા ભાત ને છાશ ને મજા પડી જાય. એ પછી બગીચામાં બેઠા બેઠા ફાઇનલ મિત્રો બપોર થઈ ગયા હે. 11:30-12 જેવું થઈ ગયું હોય ને 7-8 કેરા ઉપાડી લીધા હે. બીજું બધું હજી બાકી છે, કાલે આવશું. બપોરનું ટાણું થઈ ગયું ને આપણે જવાનું હતું ઘરે, એટલે મોટર ચાલુ કરીને ધાબામાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલ મિત્રો બપોરનું ટાણું થઈ ગયું એટલે ગાડી લઈને અમે નીકળીએ ઘટે નંબર લઈ જવાનું ત્યાં મોટર પાણીની. ચાલો નીકળીએ આપણે હવે ઘર બાજુ. રસ્તામાં આવી ગઈ હતી બખાઈ એટલે અમે ઊભા રહી ગયા અહીં ખાતર આપવા માટે. તો આજના વ્લોગમાં એટલું જ. મળીએ આપણે આવતા વ્લોગમાં. હર હર મહાદેવ મિત્રો બધાને.